નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। 1995માં સ્થાપિત ભુજ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ એટલે કે BMCB બેંકે પોતાના વિકાસના નવા શિખરો સર કર્યા। બેંકે પોતાના 31 વર્ષના સફરમાં આ વર્ષ 2026માં 1000 કરોડ રૂપિયાનું બિઝનેસ પૂર્ણ કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરી છે। આ સિદ્ધિ સાથે બેંકે સહકારી બેન્કિંગ ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચ્યો છે, જેને અનુલક્ષીને ટીન સિટી ગ્રાઉન્ડ ભુજ ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે BMCB બેંકના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા BMCBના GM મોરબિયા સાહેબે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે બેંકના ગ્રાહકોનો વિશ્વાસ, ડિરેક્ટર મંડળનો સહકાર અને સ્ટાફની મહેનતના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ બેંક ગ્રાહકોને વધુ સારા અને આધુનિક બેન્કિંગ સેવાઓ આપવાના સંકલ્પ સાથે આગળ વધશે। આ સાથે વિશેષમાં GM મોરબિયા સાહેબે જણાવ્યું હતું કે myself Mahendra Morabia, chartered accountant and chairman, founder chairman ભુજ મર્કેન્ટાઇલ બેંક। આજે અમારા બધા જ માટે અને સમગ્ર ભુજ અને કચ્છની જનતા માટે ખૂબ જ આનંદનો અવસર છે। ભુજ મર્કેન્ટાઇલ બેંકે 1000 કરોડના ડિપોઝિટને લક્ષ્યાંકને જે ડિપોઝિટ અને બિઝનેસના લક્ષ્યાંકને હાંસલ કર્યું અને આ અનેરી સિદ્ધિની ઉજવણી માટે આપણે આજના આ સમારંભનું આયોજન કર્યું છે। BMCBના સ્ટાફ, ડાયરેક્ટર્સ, કસ્ટમર્સ, એવરીબડી ઇઝ હેપી કે આપણી બેંકને આવો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો અને બધાએ શુભેચ્છા પાઠવી છે કે ભવિષ્યમાં આવા પ્રસંગો બેંકને ઉત્તરોત્તર મળે। અને બેંક તરફથી પણ હમણાં જ આપણે સાંભળ્યું હશે કે જનરલ મેનેજર CS સ્મિથ મોરબિયાએ જે કહ્યું કે વોટ ઇઝ ધ વિઝન ઓફ ધ બેંક, તો નેક્સ્ટ 5 યર્સમાં આ બેંકની જો બિઝનેસ છે 1000 કરોડ એ વધારીને 5000 કરોડ કરવાનો છે। સેમ વે ડિપોઝિટ, એડવાન્સીસ, એવરીથિંગ ઇઝ ટુ બી ઇન્ક્રીઝ અને એના માટે ઇનઓર્ગેનિક ગ્રોથ કહેવાય, એટલે કે ઘણી બધી બેંકોને મર્જ કરી અને આ બેંકમાં સમાવી અને BMCB બેંક હવે મોટી બનવા માંગે છે। અને અમને બધાને વિશ્વાસ છે કે આવનારા 2-3 વર્ષમાં જે બેંકનું અલ્ટિમેટ લક્ષ્ય છે કે સ્મોલ ફાઇનાન્સ બેંક બની અને આખા ભારતમાં બેંકની શાખાઓનો વિસ્તાર કરવો, તો અમને કોન્ફિડન્સ છે કે આ હાંસલ કરી શકશે આ બેંકનો પરિવાર અને એના માટે અમારા બધા તરફથી આ બેંકના પરિવારને શુભેચ્છા। જો એક તો વાત છે કે ઇનઓર્ગેનિક ગ્રોથ, તો બેંક હવે નાની નાની બેંકોને મર્જ કરીને આગળ વધી રહી છે। જ્યારે રિઝર્વ બેંકે પણ આવો વિશ્વાસ જ્યારે બેંકમાં જતાવ્યો છે કે ધીસ બેંક ઇઝ એબલ ટુ ડુ ઇટ, તો આજે બેંકને મર્જ કરવી એ નાની સૂની વાત નથી। તો હવે જ્યારે અલગ અલગ બેંકો મર્જ કરીને આપણે મોટા થઈ રહ્યા છીએ, પ્લસ સ્મોલ ફાઇનાન્સ બેંકની પ્રોસિજર અત્યારે બેંક કરી રહી છે એમાં કન્વર્ઝન માટેની, તો એમાં પણ બેંકને સફળતા મળે એવી અમારા બધા તરફથી અમે શુભેચ્છા પાઠવીએ છીએ। આજે કસ્ટમર ઇઝ ઓલવેઝ કિંગ અને બેંક તરફથી આજે જ્યારે એના ટોપ 50 કસ્ટમર્સનું સન્માન કરવામાં આવ્યું છે, તો એ કસ્ટમર માટે પણ આનંદનો અવસર છે અને અમારા માટે પણ આનંદનો અવસર છે કે અમે જે અમારા પાયાના પથ્થર છે એવા કસ્ટમર્સનું સન્માન કરીએ છીએ। કસ્ટમર થકી અમે ઉજળા છીએ અને એ હકીકતને અમે ચરિતાર્થ કરીને બતાવી છે। તો ભવિષ્યમાં પણ અમને કસ્ટમર્સનો એટલો જ સરસ સહયોગ મળતો રહેશે એવી અમને શુભેચ્છા છે। આજના પ્રસંગનું આયોજન આપ સૌએ જોયું, બહુ સરસ રીતે શોર્ટ એન્ડ સ્વીટ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને એના માટે બેંકના AGM મારી સાથે છે શ્રી નરેન્દ્રભાઈ શાહ, એમણે આખી સમગ્ર વ્યવસ્થા સંભાળી અને આજના પ્રસંગને બહુ સરસ રીતે ઉજાગર કર્યો છે। એમને પણ અભિનંદન। BMCBના સમગ્ર સ્ટાફ, ડાયરેક્ટર્સ, શુભેચ્છક, શેરહોલ્ડર્સ, કસ્ટમર્સ બધાને અભિનંદન। થેન્ક યુ। નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।